મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. મહેસાણાની શિવવાટિકા સોસાયટીમાં પ્રેમ લગ્નને લઈને બે પરિવારો વચ્ચે સર્જાયેલો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. પાલનપુરના ડોક્ટર ચાંદની પટેલે પરિવારની મરજી વિરુદ્ધ મહેસાણાના ડોક્ટર સ્મિત પરમાર સાથે લગ્ન કર્યા હતા. આ મામલે પિયર પક્ષ અને સાસરી પક્ષ વચ્ચે થયેલી ખેંચતાણ બાદ પાટીદાર સમાજના મોડી રાત સુધીના ધરણા બાદ પોલીસે ચાંદની માતાની અરજીના આધારે સાસરી પક્ષ સામે ગુનો નોંધ્યો છે. મહેસાણા શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટ બાદ હવે ફૂડ વિભાગ દ્વારા સિનેમાઘરોમાં પણ પીરસવામાં આવતા ખાદ્ય પદાર્થોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડેઝિગ્નેટેડ ઓફિસર વિજય ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન વાઇડ એંગલ સિનેમાના મિર્ચી ફાસ્ટફૂડમાંથી જીવાતવાળી મકાઈ મળી આવતા કડક કાર્યવાહી કરીને લાયસન્સ મોકૂફ રાખવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિડજ ગામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેશી દારૂ ગાળવાના મોટા અડ્ડાઓ પર લાલ આંખ કરીને સપાટો બોલાવ્યો છે. એલસીબીની ટીમે ગામની સીમમાં આવેલી તલાવડી નજીક બાવળની ઝાડીમાં તેમજ ઠાકોરવાસમાં ચાલતી દેશી દારૂની સક્રિય ભઠ્ઠીઓ પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ સંયુક્ત ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 18,000 લીટર દારૂનો વોશ સ્થળ પર જ નાશ કર્યો હતો અને 120 લીટર તૈયાર દેશી દારૂ, 90 પ્લાસ્ટિકના પીપ અને અન્ય સાધનો મળીને કુલ 4.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ફરાર થઈ ગયેલા 3 બુટલેગરો સામે 2 અલગ અલગ ગુના નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઊંઝાગંજ બજારમાં દૈનિક 8,000 બોરી જીરાની આવક જોવા મળી રહી છે. આ બજારમાં જીરાના એવરેજ ભાવ મળે 3,700 થી 3,800 સુધી જોવા મળી રહ્યા હતા. નવા જીરામાં બોલ્ડ ભાવ મળે 4,150 થી લઈને 4,250, સેમી બોલ્ડના ભાવ 3,950 થી લઈને 4,150, સુપર જીરાના ભાવ 3,900 થી લઈને 3,950 અને બેસ્ટ જીરાના ભાવ રૂપિયા 3,800 થી લઈને 3,900 જોવા મળ્યા હતા. મીડિયમ જીરાના ભાવ રૂપિયા 3,700 થી લઈને 3,800 અને એવરેજ જીરાના ભાવ 3,600 થી લઈને 3,700 સુધી રહ્યા હતા. જૂના જીરાના ભાવ મળે રૂપિયા 3,700 થી લઈને 3,800 સુધી નોંધાયા હતા. ઊંઝા તાલુકાના મક્તપુર ગામની સીમમાં સિદ્ધપુર ઊંઝા હાઈવે પર આવેલી રામદેવ હોટલ આગળ ગઈકાલે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેલરે આઈસર ટ્રકને પાછળથી ટક્કર મારતા હોટલના ચોકીદાર સહિત 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હોટલ આગળ ગાડીઓ પાર્ક કરાઈ હતી. તે દરમિયાન સિદ્ધપુર તરફથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રેલરે પાર્ક કરેલી આઈસર ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેલર રોડનું ડિવાઈડર તોડીને સામેના રોડ ઉપર ચડી ગયું હતું. ખેરાલુ શહેરમાં આવેલી અંબિકા ગેસ એજન્સીમાં ગેસ સિલિન્ડરની તીવ્ર તંગી સર્જાઈ છે, જેના કારણે તહેવારોના સમયે ગ્રાહકોમાં ભારે અફરાતફરી અને રોષ જોવા મળી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગ્રાહકો ગેસ મેળવવા માટે લાઈનો લગાવી રહ્યા છે, પરંતુ ગ્રાહકોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા દિવસોથી તેમને ગેસ સિલિન્ડર મળી રહ્યા નથી, જેના કારણે લાઈનોમાં ઊભા રહેલા ગ્રાહકોને પણ ખાલી હાથે પાછા ફરવું પડે છે. એક ગ્રાહક મનોજ પરમારે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 3 દિવસથી સિલિન્ડર માટે ધક્કા ખાઈ રહ્યા છે. અન્ય ગ્રાહકોએ જૂના ઓટીપી માન્ય ન રાખવા અને નવા ઓટીપી જનરેટ કરવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ કરી હતી. પાલનપુર આબુ હાઈવે પર કિડોતર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રામદેવડાથી દર્શન કરી પરત ફરી રહેલા કિડોતર ગામના લોકોના વાહનને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ગાડીએ ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં અંદાજે 10 થી 12 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમીરગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી 3 લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે અને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના 2 પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યા અને નિર્જા ગુપ્તાએ કેમ્પસમાં આવેલું બોટનિકલ ગાર્ડન અને તળાવ ગાયબ કર્યું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. 1960થી ડેવલપ કરાયેલા ગાર્ડન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, જેના પર બંને કુલપતિએ ડોમ બનાવવા 24 કરોડનો ધુમાડો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સલાહ સૂચનો આપવા એજન્સીઓને રૂપિયા 1.92 કરોડ ચૂકવ્યા હતા.
અમદાવાદ શહેરમાં ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રોડ ક્રોસ કરતા મોપેડ ચાલકને એસટી બસ ચાલકે અચાનક જોરદાર ટક્કર મારી હતી. આ મોપેડ ચાલક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે 6 દિવસની સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો છે. બહેરામપુરાના સાંકળચંદ મુખીની ચાલીમાં રહેતા 40 વર્ષીય હિતેશ ડાયાજી ગેલોત કાપડનો છૂટક વેપાર કરતા હતા. તેમના પરિવારમાં પત્ની અને 8 વર્ષનો પુત્ર તથા 4 વર્ષની પુત્રી છે. 16 ઓગસ્ટે સવારે હિતેશભાઈ મોપેડ લઈ પોતાના મિત્ર મહેન્દ્રભાઈને સંતોષનગર મૂકવા માટે નીકળ્યા હતા. જે બાદ ઘરે પરત ફરતા સમયે મેલડી માતાના મંદિરના 4 રસ્તા પાસે રોડ ક્રોસ કરતા સમયે એસટી બસ ચાલકે તેમને જોરદાર ટક્કર મારી લીધી હતી. શહેરમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ અને નાઇટ ચેકિંગના દાવા વચ્ચે શહેરના ચાંદખેડા વિસ્તારમાં યોગીનગર પાસે પાન પાર્લર પર કેટલાક શખ્સો દ્વારા મારામારી કરવામાં આવી હતી. પીસીઆર વાન આવી હતી ત્યારે પોલીસ હોવા છતાં પણ કેટલાક લોકો લાકડી લઈ ઝઘડો કરવા પર ઉતરી આવ્યા હતા. પાન પાર્લર ચાલુ રાખવા બાબતે બોલાચાલી અને ઝઘડો કરી ગાડી અને રિક્ષામાં આવેલા શખ્સો દ્વારા મારામારી કરવામાં આવી હતી.